તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફોરકે ગુજરાતી ઉપર। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે ફોરકે ગુજરાતી ઉપર ચાર મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ગુજરાત પ્રવાસે આવશે। ત્યારે ગાંધીનગર ખાતે સાંજે 4 કલાકે 201 નવીન બસોનું લોકાર્પણ કરશે। ત્યારે આ ઉપરાંત તુવેર દાળનું પણ ઉત્પાદન કરતા ખેડૂતો માટે પાકની નોંધણી, ખરીદી તેમજ ચૂકવણી માટેના પોર્ટલનું પણ ઉદ્ઘાટન કરશે। ત્યારે મિત્રો, આગામી 6 તારીખે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ મોટી બેઠક પણ મળવા જઈ રહી છે। ત્યારે જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી શકે તેવી શક્યતા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હાલમાં જ 4300 ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પાડવામાં આવી છે, જેમાં ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે, જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી એટલે કે 4 જાન્યુઆરીથી શરૂ થયેલ છે। ત્યારે મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે અને સરકારના સૂત્રો મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે એમને ફી તેમના ખાતામાં પરત આપવામાં આવશે। ત્યારે મિત્રો, જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયા હાલમાં ફી રાખવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા 1875 રૂપિયાની સહાય આપવામાં આવશે, એટલે કે ખેડૂતોને તાડપત્રી સહાય યોજના જાહેર થઈ છે। ત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના મૂકવામાં આવેલી છે અને છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024 રાખવામાં આવી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આની અંદર ખેડૂતોને કેટલી સહાય મળવાની છે। તો જે ખેડૂતો અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે, તેમને મિત્રો તાડપત્રીની ખરીદી કરવા કિંમતના 75% અથવા તો વધુમાં વધુ 1875 રૂપિયાની સહાય આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। તો એક તરફ રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે, તો બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। ત્યારે મિત્રો, આવતીકાલથી વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે। ત્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે મિત્રો, અરબ સાગરમાં લો પ્રેશર સક્રિય થવાના કારણે સાયક્લોનની પણ શક્યતા છે, એટલે કે ગુજરાતના ખેડૂતો માટે ફરી એક મોટો ખતરો સામે આવ્યો છે। તો મિત્રો, આ હતા ફોરકે ગુજરાતીના 4 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું